70 વર્ષથી કરતા આવ્યા છીએ. તો આવા જે લોકો ગદ્દારો છે એને દેશમાંથી અલગ થલગ કરી દેવા જોઈએ. અને જે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ છે, ચાહે મહેબૂબા મુફ્તી હોય, ફારૂક અબ્દુલ્લા હોય, ગુલામ નબી આઝાદ હોય, તો આવા લોકોએ પણ દેશ વિરોધી જ કામ કર્યું છે. અને તેઓ બબ્બે ડઝન કમાન્ડોની સાથે રહીને દેશમાં ફરે છે, પોતાના સંતાનોને વિદેશમાં ભણવા માટે મોકલી દે છે. જ્યારે ભારતમાં બાકી જે બધા યુવાનો છે એને એવું કહે છે કે જે પથ્થરબાજો છે એના સમર્થનમાં એવી વાતો કરે છે કે આ તો આઝાદીની લડત લડતા લડવૈયાઓ છે. તો સૌથી પહેલા તો એવું માનવું છે કે આવા લોકોને જો વીણીને સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી બહારના લોકોને પ્રોત્સાહન મળતું રહેશે. અને આતંકી તત્વો એવું જ માનશે કે ભારતમાં પણ અમારા પીઠુઓ છે, ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખીશું. તો સૌથી પહેલા જરૂર પડે તો એક નવો કાયદો બનાવીને પણ દેશ વિરોધી ધારા લગાડીને આ લોકોને બંધ કરવા જોઈએ. ત્યારે જ ખબર પડશે કે ખરેખર ભારત છે એ હવે બહુ સહન કરવામાં માનતું નથી. અને સૌથી પહેલા આનંદ ફાનંદમાં આ પ્રકારના કદમ ઉઠાવશું તો જ આપણે કહી શકશું કે આપણે ભારત દેશમાં આવા તત્વોને નેસ્તો નાબૂદ કરી દીધા. નહીં તો આપણે કેન્ડલ માર્ચ કેટલા કરીશું, ક્યાં સુધી રડતા રહીશું? આપણે પણ આપણી તાકાત દેખાડવી જોઈએ અને આવા તત્વોને તો આપણા મુખ્ય ધારામાંથી જ અલગ કરવા જોઈએ. ત્યારે સમાજને એક મોટો મેસેજ જશે કે દેશ વિરોધી તત્વોને કેટલી મોટી સબક મળી છે. અન્યથા આ નહીં તો કાલ કોઈ બીજા માથું ઉચકવાના છે. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો અમારી સાથે અન્ય 3 મહેમાનો પણ જોડાયેલા છે. જયદેવભાઈ, જે પ્રમાણે આ વાત કરી, કેટલી શરમજનક વાત છે કે આપણા દેશમાં આપણે એ જ ગદ્દારોને સાચવી રહ્યા છે. હવે માત્ર બોર્ડર પરની લડાઈની જરૂર નથી. વી શુડ ચેન્જ ધ વે. એક્ઝેક્ટલી સિદ્ધિ. અને જે આપના માધ્યમથી આ સમાચાર મળે છે કે 2 કંપનીના 2 યુવકોએ ભારત વિરોધી ટિપ્પણી કરી છે અને આ સ્ટ્રાઇકને સર્જિકલ સ્ટ્રાઇક કરી આપના માધ્યમથી સાંભળવા જ્યારે મને મળ્યું ત્યારે એ હું ચોક્કસ કહું છું કે આ પુલવામામાં જેણે એટેક કર્યો એ આતંકી, એ ડ્રાઈવર જે કે જેની ગાડીને દારૂ ગોળા સાથેની ગાડી લઈને આવ્યો હતો, એને પ્રોમિસ કર્યું હશે એના આકાઓએ કે તને જન્નતમાં જઈને હૂર મળશે. એને હૂર તો નહોતી જ મળવાની. જે દિવસે એ આતંકી બન્યો એ જ દિવસે ઇન્ડિયન આર્મી કે ઇન્ડિયન આર્મ ફોર્સિસની ગોળી ઉપર એનું સરનામું લખાઈ ગયું હતું. પણ આવા લોકો જ્યારે ભારતમાં આવા સ્ટેટમેન્ટ્સ આપે ત્યારે એ મરેલ આતંકીનો આત્મા હસતો હશે, સ્મિત કરતો હશે અને આપણા CRPFના જવાનોનો આત્મા રડતો હશે કે આવા દેશ માટે, આવા નાગરિકો માટે અમે બલિદાન આપ્યું. બિલકુલ, ખૂબ સાચી વાત છે. મનુભાઈ જાની, રિટાયર્ડ કર્નલ જોડાયેલ છે. આપનું પણ શું કહેવું છે? કારણ કે જે પ્રમાણે આ ટિપ્પણી તેમણે કરી છે પુલવામા હુમલાના સર્જિકલ સ્ટ્રાઇક સાથે, એટલે તમામ હદ વટાવી દીધી છે. આપણે આપણા દેશમાં આવા ગદ્દારો ઘણા સમયથી જોતા આવ્યા છીએ અને આપણી જો જૂની હિસ્ટ્રી તપાસીએ તો પણ ત્યારે પણ ગદ્દારો હતા જ. આપણે બધાએ એક થઈને સંયુક્ત રીતે આવા ગદ્દારોને અલગ પાડવા જોઈએ અને એમને સખતમાં સખત સજા કરવી જોઈએ, બંને રીતે, ફિઝિકલ એઝ વેલ એઝ આઇસોલેશન. આવું થશે તો એક એક્ઝેમ્પલરી પનિશમેન્ટ થશે અને એનાથી આવા ગદ્દારો આવું કંઈ પણ કરતા પહેલાં વિચારશે. અત્યાર સુધી આપણી ઇન્ટેલિજન્સ એજન્સીએ ઘણું સારું કામ કર્યું હતું અને દેશમાં જે છેલ્લા 4-5 વર્ષોમાં જે ધમાકા થતા હતા એને ઘણા કંટ્રોલમાં કરી લીધા હતા. આ જે છેલ્લો ધમાકો છે એ આપણા દેશ માટે એક વેકિંગ અપ સિગ્નલ છે અને આપણે જાગી જવાની જરૂર છે, એક થવાની જરૂર છે. જ્યાં સુધી આપણે એક નહીં થઈએ ત્યાં સુધી બહારના દુશ્મનો સાથે લડાઈ કરી શકશું નહીં. સૌથી જરૂરિયાત છે બધાએ એક થવાની. આપણી બાજુમાં કોણ છે? સ્લીપર સેલ છે. આપણને ખબર જ હોય કે આ માણસની પ્રવૃત્તિઓ થોડી શંકાજનક છે તો આપણે તરત જ એક્શન લઈ અને એની પ્રવૃત્તિની માહિતી આપવી જોઈએ. પણ આપણે આવું કરતા નથી. એ ખૂબ જ જરૂરી છે. જાગૃત નાગરિકોએ સંગઠન કરવાની જરૂર છે અને ક્યાંય પણ જગ્યાએ આવા સ્લીપર સેલ જોવા મળે, કોઈ ખોટી પ્રવૃત્તિઓ થતા જોવા મળે તો એ બધાને આઇસોલેટ કરી અને યોગ્ય એજન્સીઓને ખબર આપવાની ખૂબ જ જરૂર છે. બિલકુલ જહાંગીરભાઈ, જે પ્રમાણે આ બંને મહેમાનોએ પણ કહ્યું કે હવે માત્ર સેના અને યુદ્ધ જરૂરી નથી, પરંતુ ઇકોનોમિકલી, ગ્લોબલી, સોશિયલી દરેક પ્લેટફોર્મ પર હવે આ વિરોધ થવો જરૂરી છે.
હમણાં ગયા અઠવાડિયે પાકિસ્તાનની અંદર સાઉદી અરેબિયા છે, મિડલ ઇસ્ટના બીજા નેતાઓ છે, અમેરિકાએ પણ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફાઉન્ડેશન જે છે એ લોકોએ પણ પાકિસ્તાનને જે વિત્ત સ્થિતિ જે એની બિલકુલ ખરાબ થઈ ગઈ છે એમાંથી ઉગારવા માટે મદદનું એલાન કર્યું હતું. હવે એ લોકો બધાએ આનો વિચાર કરવો જોઈએ કે ભાઈ આ દેશ જે ક્રેડલ ઓફ ટેરરિઝમ છે, જ્યાંથી ટેરરિસ્ટ પેદા જ થાય છે, એવા દેશને આપણે મદદ કરીને શું કરવાના હતા? એવા દેશને ક્યાં તો આપણે બિલકુલ ખતમ કરી નાખવો જોઈએ અને એની સાથે સાથે એના લોકોની અંદર એક જાતનું એવું જાગૃતતા પેદા કરવી જોઈએ કે ભાઈ તમે ટેરરિઝમનો રસ્તો છોડી દો, ટેરરિસ્ટને સપોર્ટ કરવાનું છોડી દો અને દુનિયાની મેઇન સ્ટ્રીમમાં આગળ વધવાની કોશિશ કરો. કારણ કે એક વાત નક્કી છે કે જે દેશની અંદર ગુરબત છે, જે દેશમાં ગરીબ લોકો છે, એ લોકોને પૈસા આપીને દુષ્કર્મ કરવા માટે દોરવવા એ ઘણી આસાન ચીજ છે, એટલું બધું ડિફિકલ્ટ નથી. એક ભારત જ માત્ર એક એવો દેશ છે જેની અંદર આપણે ત્યાં ગરીબી છે, હું ના નથી કહેતો, પણ તો પણ આપણી જે હિન્દુસ્તાનની જે સભ્યતા છે, હિન્દુસ્તાનની જે પરંપરા છે, હિન્દુસ્તાને જે આપણા મા બાપની જે કેળવણી છે, ભલે ગરીબ હોય કે તવંગર હોય, આપણા મા બાપે જે આપણા છોકરાઓમાં જે સંસ્કાર આપ્યા છે, એ સંસ્કાર એમ કહે છે કે તમે ભલે રૂખી સૂકી રોટલી ખાઓ પણ કોઈનું બુરું નહીં કરવાનું, કોઈનું ખરાબ નહીં કરવાનું, કોઈનું નુકસાન નહીં કરવાનું. હવે આ વિચારધારા આપણા દેશની જો હોય તો આપણે એ જ વિચારધારા સામેના દેશમાં લાવવી કે નહીં લાવવી, અને લાવવી હોય તો કેવી રીતે લાવી શકીએ, એની ઉપર ખાલી આપણે નહીં પણ આખી દુનિયાએ વિચાર કરવો જોઈએ. જે લોકો ટેરરિઝમની અગેન્સ્ટ છે, આજની તારીખમાં તમે જોવા જાઓ તો મારા હિસાબે 80% પાકિસ્તાનનું પોપ્યુલેશન જે છે એની માનસિક વિચારધારા ભારતની અગેન્સ્ટ છે, ભારતની વિરુદ્ધમાં છે. એ વિચારધારાને તમે બદલી શકવાના છો કે નથી બદલી શકવાના, એ તો તમારાથી થવાનું નથી. તો તમારે એવો રસ્તો અખ્તિયાર કરવો જોઈએ જેનાથી તમે એની લીડરશિપની ઉપર તમે એવી રીતનું આક્રમણ કરો કે એ લોકો પોતે સમજી વિચાર કરી અને દુનિયાની સાથે પ્રગતિના રસ્તે ચાલવાની કોશિશ કરે. આ એક બહુ મહત્ત્વની વાત છે જેની અંદર કાશ્મીરના લોકોની અને એ લોકોના લીડરની વિચારધારા બદલવાની વાત છે. કારણ કે જેમ વોરા સાહેબે કહ્યું, ત્યાં આગળ આજની તારીખમાં જે આર્મી કહે છે એ જ થાય છે. જ્યારથી પાકિસ્તાન આઝાદ થયું છે ત્યાર પછીથી આપણને ખબર છે, ચાહે અયુબ ખાન હતો કે યાહ્યા ખાન છે કે ગમે તે હોય, જે પાકિસ્તાનની આર્મી જે કહે છે, ISI જે કહે છે એ જ થાય છે. જ્યારે આપણા દેશમાં એવું નથી. આપણા દેશમાં આર્મી ઇઝ અ ટૂલ ઓફ અચીવિંગ or preserving national security, national integrity. જી. જ્યારે પાકિસ્તાનની અંદર આર્મી is a tool, is not a tool. Army is using the politicians as a tool. પોલિટિશિયનોને મોરા બનાવીને રમત રમી રહ્યો છે. કારણ કે એ લોકોને એ બી વાત ખબર છે કે જે દિવસે કાશ્મીર મુદ્દો રિઝોલ્વ થઈ જશે, જે દિવસે કાશ્મીર મુદ્દો રિઝોલ્વ થઈ જાય એ દિવસે પાકિસ્તાનનું આર્મીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એ લોકોને પોતાની ઇમ્પોર્ટન્સ જે છે એ ખતમ થઈ જશે. I respect my senior, Brigadier Ankleshwarya, પણ આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે આ જે બધી વાતો અત્યારે કરીએ છીએ, ઇટ ઇઝ નથિંગ બટ મિયર આઈડિયલિઝમ.
પ્રગતિના રાસ્તા, બીજું બધું એ બધું, અને એ બધું ડિઝાયરેબલ છે, એમાં ના નહીં. જો એ પ્રમાણે પ્રગતિના રસ્તે ને બધું ચાલે ને એવા નેશનો જો કામ કરવા માંડે તો ઇટ વિલ બી અ વિન વિન સિચ્યુએશન, ઇટ વિલ બી આઈડિયાલિસ્ટિક વર્લ્ડ, અને ત્યાં કશું જ કંઈ ખરાબ નહીં થતું હોય. જી ઉત્તરભાઈ, માફ કરશો, અટકાવવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હીમાં સર્વદળીય બેઠક શરૂ થઈ ચૂકી છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. ગૃહમંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત છે. બેઠક શરૂ થઈ ચૂકી છે. પુલવામા આતંકી હુમલા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તમામ પક્ષોના અગ્રણીઓ ઉપસ્થિત છે. તમામ દળોને હુમલા અંગે માહિતી આપવામાં આવશે. બેઠકના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સર્વદળીય બેઠકમાં ભાગ લેવા માટે તમામ પક્ષના નેતાઓ પહોંચી ચૂક્યા છે. દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાય છે. પુલવામા હુમલો દેશનો સૌથી ગંભીર હુમલો કે જેને લઈ હવે એક્શન ખૂબ જ જરૂરી બન્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ સાથે એક બેઠક કરવામાં આવી છે. તમામ દળોને આ હુમલા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. સર્વદળીય બેઠકમાં ભાગ લેવા માટે નેતાઓ પહોંચી ચૂક્યા છે. તમામ પક્ષના નેતાઓ પહોંચી ચૂક્યા છે. દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહ ની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. હુમલા અંગે માહિતી આપવામાં આવશે. આગામી એક્શન અંગે પણ ચર્ચા કરવામાં આવશે, કારણ કે રાજનીતિથી પર જઈ આ દેશ પર થયેલો હુમલો છે તેના પર ચર્ચા કરવામાં આવી રહી છે, અને કોઈક નક્કર પગલું હવે લેવામાં આવે, કોઈક નિર્ણાયક પગલું લેવામાં આવે. દેશ પણ તેની રાહ જોઈ રહ્યો છે. આ બેઠકની ચર્ચાની દેશના નાગરિકો પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે 44 જવાનો ભારતે ગુમાવ્યા છે, દેશે ગુમાવ્યા છે, અને હવે શહાદતનો બદલો લેવાનો સમય છે. ત્યારે આ બેઠક યોજાય છે. પુલવામા આતંકી હુમલા અંગે ચર્ચા સર્વદળીય બેઠકમાં થઈ રહી છે. ત્રણે મહેમાનો મારી સાથે છે. ઉત્પલભાઈ, સૌથી પહેલા તમામ દળો જે અત્યારે એકત્રિત થયા છે, એક પોઝિટિવ વેમાં આ સમગ્ર જોઈ શકાય છે, કારણ કે દેશ પર થયેલો હુમલો છે, બધાએ સાથે આવવું જરૂરી છે. અત્યારે જે પણ રાઇટ થિંકિંગ પર્સન હોય આ દેશનો, અને જે પાર્ટી પોલિટિકલ પાર્ટીઝ આફ્ટર ઓલ દે આર ધ પોલિટિકલ પાર્ટી ઓફ ધ કન્ટ્રી, અને માટે એવું કોઈ હિસાબે વિચારી ના શકાય કે આ જાતની પળમાં, આ જાતના સંજોગોમાં કોઈ પણ ગવર્મેન્ટ સાથે ના હોય. અને એટલા માટે મને એવું લાગે છે, અને આ મારું પોતાનું માનવું છે, કે જે આ ગવર્મેન્ટ જે સર્વદળીય બેઠક થઈ રહી છે એને ખાસ હેતુસર બોલાવાઈ છે, અને જે CCSની અંદર નિર્ણયો લેવાયા છે એ નિર્ણયોને માટે એને પોલિટિકલ પાર્ટીઝના લીડર્સને કોન્ફિડન્સમાં લેવામાં આવશે, અને એ પછી ગવર્મેન્ટ જે ડિસાઇડ કર્યું CCS પ્રમાણે એ જે એના મિલિટરી પ્લાન્સ, ડિપ્લોમેટિક પ્લાન્સ, કમર્શિયલ પ્લાન્સ, કે જે કમર્શિયલ ઓર ઇકોનોમિક જે ઓફેન્સિવ જે આપણે માઉન્ટ કરવાનો છે એ બધાની એના એક્શન લેવામાં આવશે. એટલે આ સર્વદળીય બેઠક પછી જ કંઈક એમાંથી આજે સાંજ સુધીમાં, અથવા તો એ પછી કંઈક ને કંઈક ડેવલપમેન્ટ એટ એ નેશનલ લેવલ થવું જોઈએ. બિલકુલ જયદેવભાઈ, જે પ્રમાણે તમામ પક્ષોના અહીંયા લીડર્સ ઉપસ્થિત છે, એટલે કે કોઈ નક્કર નિર્ણયની રાહ હવે દેશ પણ જોઈ રહ્યું છે. ડેફિનેટલી યસ, નક્કર નિર્ણય તો ચોક્કસ લેવાઈ ગયા હશે. ગઈકાલે પબ્લિકલી પ્રધાનમંત્રીજીનું જે સ્ટેટમેન્ટ હતું એ પણ ઘણું કહે છે કે એક ચોક્કસ લાઈન અખ્તિયાર કરી લીધી છે. એ નિર્ણય ક્યારે લેવાશે, એની ઘડી ક્યારે આવશે, એ ભારતના બેસ્ટ ઇન્ટરેસ્ટમાં હશે, એનો આપણે વિશ્વાસ રાખીએ. આ સર્વદળીય બેઠક એટલા માટે જ છે કે ખૂબ પોઝિટિવ વાતાવરણ છેલ્લા 3 દિવસમાં આપણે જોયું છે. બધી પોલિટિકલ પાર્ટીઝનું એને મેન્ટેન કરો, એને સસ્ટેન કરો, અને કોઈ એવી વાત, કોઈ એવું સ્ટેટમેન્ટ કે એવી હરકત ના થાય કે જે, બિકોઝ અલ્ટિમેટલી લોકસભા અને રાજ્યસભા they hold lot many official secrets and lot many action plans. CCS માં ઘણા લોકો એના મેમ્બર્સ છે, તો ઐક્ય રહે વાતમાં, એના માટે આ બેઠક છે. આ બેઠકની ફલશ્રુતિ કદાચ ટેન્જિબલી આપણને નહીં દેખાય કે શું થયું આ બેઠકમાં, એવો એક ટેન્જિબલ નિર્ણય કદાચ નહીં હોય, પણ વૈચારિક ઐક્ય ચોક્કસ થપાશે. બિલકુલ, આપનું શું કહેવું છે જહાંગીરભાઈ? કોઈ પણ રિએક્શન કરવું કે નહીં કરવું એ જાહેર પબ્લિકની અંદર ડિસ્કસ થવું જોઈએ નહીં. પહેલી વાત રહી આપણા બધાના સ્પેક્યુલેશનની કે આપણે આર્મી, એરફોર્સ, નેવી બધા ભેગા થઈને આમ કરશે કે આર્મી, એરફોર્સ ખાલી એરફોર્સનો જ વપરાશ થશે, કે ખાલી આર્મીની જ સર્જિકલ સ્ટ્રાઇક બીજી કરવા માંડશે, કે આપણી પાસે બીજા એવા ઘણા બધા આર્મીની પાસે રસ્તાઓ છે જેને લઈને જે આપણે વાપરી શકીએ, જેની અંદર કે આપણે
લાઇન ઓફ કંટ્રોલ પાર કરવાની જરૂરત નથી. એક વાત. બીજી વાત કે આપણે એ વાત સમજી લેવી જોઈએ, માની લેવી જોઈએ કે ભાઈ લાઇન ઓફ કંટ્રોલ છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પણ એક હિન્દુસ્તાનનો હિસ્સો છે અને જરૂરત પડે તો આપણે એ લાઇન ઓફ કંટ્રોલ પાર કરવામાં વિચાર કરવો જોઈએ નહીં, કારણ કે એ આપણો દેશનો ભાગ છે. એ વાત જુદી છે કે પાકિસ્તાને એની ઉપર કબજો કરીને બેઠેલું છે. હવે વાત રહી તમારે ક્યાં સુધી, કેટલી હદ સુધી લડાઈ લડવી છે કે એક્શન લેવું છે કે ટેક્ટિકલ ઓપરેશન્સ કરવા છે, એ બધું સાયમલ્ટેનિયસલી ચાલે. પણ તે એની સાથે સાથે આપણે એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સ્ટ્રેટેજિક લેવલ પર જ્યાં સુધી તમે પાકિસ્તાનને બરબાદ નહીં કરો, આઈ રિપીટ, જ્યાં સુધી તમે પાકિસ્તાનને બરબાદ નહીં કરો, એના ઘૂંટણા પર નહીં લાવો, ત્યાં સુધી પાકિસ્તાન સુધરવાનું નથી. બિલકુલ. અને આપણે બીજા દેશોને પણ સમજાવવું જોઈએ આ વાત. ભલે બીજા મુસલમાન દેશો જે એની સાથે એને પડખે આવીને ઊભા રહ્યા છે, એને જે ઇકોનોમિક ક્રાઇસિસમાંથી ઉગારવા માટે એ લોકો મદદ કરી રહ્યા છે, એ લોકોને પણ સમજાવવું જોઈએ કે જો ભાઈ આ જે ટેરરિઝમ જે છે બિલકુલ બિલકુલ. એ આજે અમને ખાઈ રહ્યું છે, કાલે તમને પણ ખાઈ તમારો વારો જશે. આવશે. બિલકુલ. હવે એક્શન લેવાનો સમય છે. તે પહેલા અમારી સાથે હિતેન વિઠલાણી સંવાદદાતા જોડાઈ ચુક્યા છે. હિતેન, મહત્વપૂર્ણ બેઠક, એક પોઝિટિવ વેમાં તમામ પક્ષો સાથે આવ્યા છે, આખો દેશ રાહ જોઈ રહ્યો છે બેઠકની. કોણ કોણ ઉપસ્થિત છે, શું ચર્ચાઓ ખાસ કરીને? બિલકુલ, વાત કરીએ તો સરકાર તરફથી આ બેઠકની અંદર ત્રણ કેન્દ્રીય મંત્રી હાજર છે. રાજનાથસિંહ ગૃહમંત્રી આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. અરુણ જેટલી પણ આ બેઠકની અંદર છે. રામવિલાસ પાસવાન છે, નરેન્દ્રસિંહ તોમર છે. કોંગ્રેસથી વાત કરીએ તો કોંગ્રેસથી પણ ત્રણ લીડર જે છે આ બેઠકની અંદર છે. ગુલામ નબી આઝાદ જે રાજ્યસભામાં એલઓપી છે, આનંદ શર્મા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા તે આ બેઠકની અંદર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. એનસીપીથી શરદ પવાર આ બેઠકની અંદર છે. પ્રેમસિંહ ચંદુ માજરા, નરેશ ગુજરાલ અકાલી દળથી છે. સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓબ્રાયન ટીએમસીથી છે. ડી રાજા સીપીઆઈ થી છે. રાજીવ ગોબા જે ગૃહ સચિવ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. સંજય સિંહ આમ આદમી પાર્ટીથી છે. સંજય રાઉત શિવસેના થી છે. એમએચએના તમામ જે ગૃહ મંત્રાલયના જે સેક્રેટરી લેવલના અધિકારીઓ છે તે પણ આ બેઠકની અંદર છે. જયપ્રકાશ યાદવ આરજેડીથી છે. ફારૂક અબ્દુલ્લા એનસીથી છે, કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સતીશચંદ્ર મિશ્રા બીએસપીથી છે. રામ ગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીથી છે. ઉપેન્દ્ર કુશવાહા આરએલએસપીથી જેમને હમણાં થોડા સમય પહેલાં એનડીએથી નાતો તોડ્યો અને મહાગઠબંધનનો હાથ પકડ્યો, તે પોતે આ બેઠકની અંદર ઉપસ્થિત છે. આ તમામ નેતાઓ જે છે તે સંસદની અંદર હાલ બેઠકમાં પહોંચ્યા છે અને એક પોઝિટિવ વેથી તમામ સર્વદળના નેતાઓ સાથે સરકાર, ગૃહમંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, આ તમામ નેતાઓ જે છે તે ચર્ચા કરી રહ્યા છે. પુલવામા રિપોર્ટ જે છે સીઆરપીએફે જે આપેલો को समझे